અને આજે પણ આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. આજે પણ એટલે શું કોઈ બીજા આવવાનું છે? બીજા લોકોની અપેક્ષા છે? આજે પણ હું જ છું, બીજો કંઈ નથી આવવાનું. એ વાત છે, આમ સુંદર મહિલા જોવે ને આમ કૂતરાની જેમ કરવા માટે મેં જોયું છે. સિરિયસલી કહું છું, તમને હસી આવશે. સિરિયસલી કહું છું, જોયું નહીં? અરે સાહેબ એને બાનમાં લેવાનો પ્રયત્ન કરતા હોય, બાનમાં એટલે આમ કરીને બાનમાં લેવાનો પ્રયત્ન કરતા એવું ના હોય, પણ માનસિક રૂપથી એમ એને અલગ અલગ પ્રશ્નો પૂછે. આ દાખલા લાયા, પેલા દાખલા લાયા, એટલે પેલે માનસિક સ્ટ્રેસમાં આવે. પછી ચિંતા ના કરતા બેન, હું છું ને, હું ના. ફેબ્રુઆરી અનાર પટેલે સોશિયલ મીડિયા ઉપર જાતે ફોટા મૂકવા પડ્યા હતા. કહેવાય છે ને કે તમારે સ્વર્ગ જવું હોય ને તો જાતે મરવું પડે. એટલે એમને ખબર પડી કે કોઈ હવે એમાં યાદી છે મહત્વપૂર્ણ. આ યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી મેયર જયતિન પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, ઘાટલોડિયા બોર્ડના પ્રમુખ ધ્રુમિલ પટેલ. પણ આ ઘટના તેમને અને તેમના સમર્થકો માટે ખરાબ કહેવાય. એમના માટે વ્યક્તિગત એમને ખબર પડી જોઈએ કે જો હું આગળ વધીશ તો પોલિટિક્સમાં મને લોકો વેતરી નાખશે. એ વાત હવે એનઆરબીને પણ ધીરે ધીરે સમજવી પડશે. પણ કેટલી જગ્યાએ એક બદનામ વ્યક્તિ જે બામ લગાડતા હશે કેટલાક મહિલાઓથી કે પુરુષથી, એના ચક્કરમાં બદનામ થયા હશે. પ્લસ બીજું તે કાળું નાણું પણ બનાવતા હતા કોરોનામાં, બ્લેક મનીનું ઉત્પાદન કરતા હતા. એ સિવાય એ અધિકારીઓનું જે જનપ્રતિનિધિનો ફોન પણ નથી ઉપાડતા અને લોકોને મળતા પણ નથી. સસ્પેન્ડ કરી દઈશું. પણ સવાલ એ છે ને, મૃદુને મક્કમભાઈ ક્યાં છે આપણા? ગૃહ વિભાગ પર પણ સવાલ ઉઠે છે આ પ્રકારના. પહેલા તો જો એમાં એવું એક વાત યાદ રાખો, સૌથી પહેલા તમારા ઘરના મુખિયા ઉપર સવાલ થાય. પીઆઈ સાહેબ શિવરાત્રિમાં જૂનાગઢના મેળામાં બંદોબસ્ત કરે છે કે પછી ડાયરો ભરે છે? એટલે સ્વાભાવિક છે ત્યાં ભક્તો આવે એને ખુશ કરવા માટે રાજ્ય સરકાર તો જવાબદારી આપી શકે છે, ભાઈ તમે આ કરો. તમે જુઓ, તમે આપણા હર્ષભાઈ જુઓ, એ ભક્તિના કાર્યક્રમમાં નાસ્તા અને બધું કરતા અને મંજીરા વગાડતા દેખાય છે. તો હવે એમના પોલીસ કરે તો શું ખોટું? એવું ચર્ચા છે કે તેમની ચર્ચામાં હાજરી હતી કે નામચીન ગુનેગારોમાં વરલી મટકા કિંગ તરીકે ઓળખાતા આખી સિન્ડિકેટના સભ્યો ત્યાં હતા, જે વરલી મટકાનું કામ કરે છે ને. પછી લખ્યું છે ઇસ્કોચ તરીકે ઓળખાતા જીગો, જે ઇસ્કોચ એટલે દારૂની વાત કરું છું. ઇસ્કોચ કોઈ પ્રોડક્ટ નથી, દારૂની પ્રોડક્ટ છે. બરાબર, તમને નહીં ખબર હોય ને ઇસ્કોચ? હા, ઓકે, બહુ બોળા છો તમે. વિદેશી દારૂના સપ્લાયર ટીનો. પછી લખ્યું ક્રિકેટ મેચના પંટરો. પછી જગો તેમજ અન્ય ગુનેગારો આ પોલીસ પોતાના લગ્ન દારૂમાં માણી હોવાની ચર્ચા પોલીસ ગોળામાં છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને સ્વાગત છે આપ સૌનું અખબારોની ચટરપટરમાં. અખબારોની ચટરપટરમાં દરરોજ સમાચાર પત્રોમાં જે ચટરપટર ન્યૂઝ આવે છે એને અમે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. અને આજે પણ આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. આજે પણ એટલે શું કોઈ બીજા આવવાનું છે? બીજા લોકોની અપેક્ષા છે? આજે પણ હું જ છું, બીજો કંઈ નથી આવવાનું. હા, એડિટર એક જ છે. સર, કાલે જેમ આપણે વાત કરી રંગીન મિજાજના, આજે પણ ખબરોમાં એવું જ છે, રંગીન મિજાજના અધિકારીઓ વધી રહ્યા હોય ગુજરાતમાં એવું લાગી રહ્યું છે. કેમ કે એક રંગીન મિજાજના નાયબ મામલતદાર છે. અધિકારીઓ સમજાતું નથી કે મહિલાઓને જોઈને લાડ કેમ ટપકાવા લાગે છે, તેમની માનસિકતા કેમ નથી સુધરતી. જો એમાં કેવું હોય, અધિકારીઓની માનસિકતા તમે એવું કીધું ને કે વધવા નથી લાગ્યા, છે જ અંદરથી. એવા જ છે. આમ સુંદર મહિલા જોવે ને આમ કૂતરાની જેમ કરવા માટે મેં જોયું છે. સિરિયસલી કહું છું, તમને હસી આવશે. સિરિયસલી કહું છું, જોયું નહીં કે ચાલુ નહીં. આ વાત અમે નથી કહી રહ્યા, આ ભાસ્કરમાં છે ને એ છપાયું છે આવી રીતે. તમને હસી આવશે. સિરિયસલી કહું છું, શું છપાયું છે તમને જો પેલું રજની રિપોર્ટર કરીને કાર્યક્રમ આવે છે, એમાં રેડ કલરથી એને લખ્યું છે ચેનચાળા. એટલે આપણા દર્શકો માટે દેખાડતી કે અમારી ઉપજ નથી કંઈ, આ તો આપણે ખાલી એક્સપ્રેશન સાથે એને આપણે મૂર્ત રૂપ આપી રહ્યા છે. એને જે શબ્દરૂપ છે એને આપણે વિઝ્યુઅલી કહી દઈએ શું થતું હશે. શું લખ્યું છે જો, અમદાવાદમાં ફરજ બજાવતા એક નાયબ મામલતદાર એટલે સર્કલ ઓફિસર લખ્યું છે, ખૂબ રંગીન મિજાજ હોવાનું કહેવાય છે. રંગીન મિજાજ એટલે કેવું? શું સતરંગી દિમાગ હશે એનું? ના. કેવી રીતે હોય?
કચેરીમાં સાહેબ પાસે કોઈ પણ મહિલા અરજદાર પોતાનો આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય સહિતનો દાખલો કરાવવા જાય ત્યારે સાહેબ એને બાનમાં લેવાનો પ્રયત્ન કરતા હોય. બાનમાં એટલે આમ કરીને બાનમાં લેવાનો પ્રયત્ન કરતા એવું ના હોય, પણ માનસિક રૂપથી એમ એને અલગ અલગ પ્રશ્નો પૂછે, આ દાખલા લાયા, પેલા દાખલા લાયા, એટલે પેલી માનસિક સ્ટ્રેસમાં આવે. પછી કે ચિંતા ના કરતા બેન, હું છું ને, મેં હું ના, તો મેં બધું સમસ્યાનું સમાધાન કરી, પ્રેમથી વાતો કરે એની જોડે. પછી લખ્યું છે કાઢવા જાય તો સાહેબ તેને બાનમાં લેવાનો પ્રયત્ન કરતા હોવાનું સ્ટાફ પણ જાણે છે. એટલે એની સ્ટાફને ખબર જ હોવી જોઈએ, જે અધિકારી હોય આવા ઓફિસમાં આખા સ્ટાફને એવી રીતે ખબર પડી જાય. આ અધિકારમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ સાહેબની ચેમ્બરમાં કામસર પણ એકલી જતા ડરે છે. વિચાર તો કરો, આ અધિકારી કેવા કહેવાય ને, બીજી ભાષામાં વુમેનાઇઝર ટાઈપનો વ્યક્તિ હશે. જે કર્મચારી પોતાની મહિલા સાથીઓને કે સહયોગીઓને સેફ ફીલ ના કરી શકે, કે એના ચેમ્બરમાં એકલી ના જઈ શકે, તો સરકારે તો એના ઉપર પગલાં લેવા જોઈએ. આ ખાલી સીએમ કે કલેક્ટરોને કે ભાઈ તમે જાઓ તમારે ત્યાં બોલવાથી મૃદુ ને મક્કમ સીએમ કહી દે તો એવું ના થાય. તમારા અધિકારીઓ, તમારા લોકોને, કારણ કે અધિકારીઓને કાલે મેં તમને કીધું ટેક્સના પૈસાથી એને પગાર મળે છે. આવા વ્યક્તિઓ તેને સાઈડ પોસ્ટિંગ એવા કોઈ કચ્છ વચ્ચમાં મોકલી દેવા જોઈએ સર્કલ ઓફિસર તરીકે, અથવા એવી જગ્યાએ પેલા આસામ કે એવા જગ્યાએ જ્યાં રોજ સવારે 10 કિલોમીટર ચાલીને પહાડ ઉપર જવું પડે તો એની હવા નીકળી જાય સાહેબ. પછી શું લખ્યું છે, પણ અધિકારીઓને આવા કામથી તેની નીચેનો પુરુષ કર્મચારી પણ સાથ આપે છે. એની હિંમત ક્યારે વધે? બીજા પુરુષો સપોર્ટ કરે, પુરુષ સપોર્ટ કરતા હોય કે ભાઈ સાહેબ કરે છે તો આપણે બી કરું. મહિલાઓ જ્યારે દાખલા કઢાવવા માટે આવે ત્યારે આ કર્મચારી નાની નાની બાબતોમાં ક્વેરી કાઢીને સર્ટિફિકેટ નહીં બનાવવાનું જણાવી સાહેબને વાત કરવી પડશે તેમ કહીને મહિલાઓને કામકાજ માટે સાહેબ પાસે મોકલે છે. એટલે નાના કર્મચારી શું કરે, આમ કરે, પેલું કરે, સાહેબ પાસે જાઓ. એટલે એક આખું વ્યવસ્થિત ષડયંત્ર છે. તમે સમજો, આજે ત્યાં પુરુષ કર્મચારીઓ હશે કે જેની પાસે આ કામ આવતું હશે, એ લોકો શું કરતા હશે, આવી રીતે બહાનું કરે છે. ભૂતકાળમાં કેટલીક મહિલાઓએ આ અધિકારીઓનો પ્રતિકાર કર્યો તો તેઓના લાંબા સમય સુધી તેનું કામ થયું નથી. એટલે કેવી માનસિકતાનો વ્યક્તિ છે, જે બી હશે, મેં તમને કીધું એ કે આવી રીતે લાડ ટપકાવતો હશે અને આવી રીતે બાનમાં લેતો હશે અને પછી આવી રીતે કામ માટે કરતો હશે. આવા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ, કારણ કે આ જોખમ છે સમાજ માટે. કેવી રીતે મહિલાઓ જાય તેની પાસે? ભાઈ તમને પગાર સરકાર આપે છે, સરકાર ઇન ધ સેન્સ પબ્લિક જે ટેક્સ ના એ નંબર, અને તમે તમારાથી જો મહિલાઓ સેફ ના હોય અને પછી મોટી મોટી વાતો કરે મહિલા કલ્યાણની ને મહિલા બચાવોની, બેટી પઢાઓની, તો ક્યાંથી આ સાર્થક થાય? તમારા અધિકારીઓ તમે બેસાડી રાખ્યા છે આવા રાક્ષસો. અધિકારીઓ સરકારનું નહીં સાંભળતા હોય. અરે અધિકારીઓ સરકાર ચલાવે છે. આ કોણ ગાંઠે છે? હું તમને કહું, હર્ષ સંઘવીને કોણ ગાંઠે છે? કારણ કે બધાને ખબર છે ભૂપેન્દ્રભાઈથી લઈને બધા પ્યાદા છે, ઉપરથી કઈ શું થશે એવી વાત હોય છે. હર્ષ સંઘવીનો કે આ ઉલટાનું આ લોકો ડરતા હશે કે અમારી ફરિયાદ કરી દેશો તો ખુશી જતી રહેશે. કારણ કે જો સત્તામાં અધિકારીઓ ભણેલા ગણેલા છે, એમને કાયદા ખબર હોય છે. તમે સીએમ થઈને આવું બોલો તો અધિકારીઓ તમને ભણાવે, તમારી માને નહીં. અને એટલા માટે આવા અધિકારીઓને હિંમત મળે છે. તમે સમજો. બીજો એક પ્રશ્ન છે, અનારબેન હમણાંથી ખૂબ ચર્ચામાં છે. અનારબેનના જે નજીકના સમર્થકો કહી લો કે વફાદાર છે, તે જ હવે બેવફા થઈ રહ્યા છે. જો અનારબેન એટલે કોણ? અનારબેન એટલે આનંદીબેન પટેલના સુપુત્રી. અત્યારે ચર્ચામાં કે માય ખોડલધામ જે સંગઠન હતું એને પ્રમુખ તરીકે એમને જગ્યા મળી. ચર્ચામાં આવી પછી કેવું સપોર્ટિવ સિસ્ટમ હોય, તમારી પાસે એક ઇકો સિસ્ટમ હોય. તમે મોટા નેતા હો ને તો તમને કોઈ હોદ્દો મળે તો તમારા જે કહેવાતા સમર્થકો છે, જેના થકી, એટલે તમારા થકી જેને લાભ મળ્યો, એ લોકો જાતે છાપામાં એડ આપે કે આમાં આ બેનને અભિનંદન, સોને અભિનંદન, સીને અભિનંદન, હીને અભિનંદન, એવું આપે. સરસ સરસ વાક્યોમાં આવે અભિનંદન, અમારા એસોસિએશન તરફથી અભિનંદન, ફલાણ ડીકના તરફથી, હોટેલ ગ્રુપ તરફથી, બિલ્ડર તરફથી અભિનંદન. જે છપાયું છે એમાં શું લખ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલની ખોડલધામમાં સંગઠનના અધ્યક્ષ તરીકે નિયુક્તિ 15 દિવસ વીતી ગયા છે. આ દરમિયાન ભાજપમાં ચર્ચા શરૂ થઈ છે કે એક સમયે આનંદીબેનના નજીકના ગણાતા કેટલાક ખાસ માણસો સોશિયલ મીડિયા પર અભિનંદન કે સમર્થન પોસ્ટ મૂકવા આગળ પણ ના આવ્યા. આ કારણે 7 ફેબ્રુઆરી અનાર પટેલે સોશિયલ મીડિયા ઉપર જાતે ફોટા મૂકવા પડ્યા હતા. કહેવાય છે ને કે તમારે સ્વર્ગ જવું હોય ને તો જાતે મરવું પડે. એટલે એમને ખબર પડી કે કોઈ હવે એમાં યાદી છે મહત્વપૂર્ણ.
આ યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી મેયર જતીન પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, ઘાટલોડિયા વોર્ડના પ્રમુખ ધ્રુમિલ પટેલ જેવા નામોની ચર્ચા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આનંદીબેનના આશીર્વાદથી જ આ નેતાઓએ પાર્ટીમાં મહત્વનો હોદ્દો પ્રાપ્ત કર્યા હતા. છેલ્લા એક મહિનામાં આનંદીબેન પટેલ નંતર પુત્રીના 3 મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાઈ ગયા. વફાદાર ગણાતા કેટલાક સત્તા લાલચુ તત્વો ખાસ સક્રિયતા જોવા મળી નહીં, એટલે આ લોકો ત્યાં જોવા મળ્યા નહીં. સતત બનતા આવા પ્રસંગોએ આનંદીબેન પટેલના વર્તુળમાં તકવાદ અને તકલાદી સાબિત થયેલા નેતાઓને હાલ તિરસ્કારનું કારણ બન્યા છે. જી, આખી વસ્તુ કે છે, જ્યારે તમે એક ઇકોસિસ્ટમ બનાવો છો તે એ સિસ્ટમ ચાલવી જોઈએ. પણ ગુજરાતમાં કેવું છે, જો 2 ગ્રુપો છે, આનંદીબેન પટેલનો ગ્રુપ અને અમિત શાહનો ગ્રુપ. માને ન માને, ચર્ચા કરો ન કરો, પણ આ બધી ચર્ચા છે. હવે જે લોકોને ડર હોય કે જો આનંદીબેનની દીકરીને આવું આપણે કરીશું તો કોઈ સામે જે ગ્રુપ છે, અમિત શાહનો ગ્રુપ છે, એ તમને ટોર્ચર કરશે. અત્યારે તમે જે જગ્યાએ છો તમને હેરાન કરશે, અથવા તો તમને આગામી દિવસોમાં ચૂંટણી આવવાની છે, તો તમને ટિકિટ પણ ના મળે. એ બધી વસ્તુ હોય ને. આનંદીબેન તો યુપી છે, તમે સમજો, યુપીના રાજ્યપાલ છે. અહીંયા ને ગુજરાતની રાજનીતિમાં એમનું શું મહત્વ? કારણ કે પોતે આઈને કહી ચૂક્યા છે કે અમીરભાઈ તો ચાણક્ય છે. તો બધાને એવું લાગ્યું કે જો અમારો સાહેબ જ એમને સરેન્ડર થઈ ગયા, હા જી, તો પછી આપણે પણ સરેન્ડર થવું જ પડે, એમની વાત માનવું જ પડે. જો કંઈક આપણે કરવા જઈએ ને કાલ ઉઠીને કંઈ પત્તું કપાઈ જાય, એ ડરથી આ કોઈ કર્યું નથી. એટલા માટે કહેવાય ને કે દોસ્ત ના રહા, એવું છે આ બધું, કે તમારા સમર્થકોએ એમણે તમારો સાથ છોડવાનું શરૂ કરી દીધું છે. કેમ? કારણ કે આ ઘટનાક્રમ થયું. આ ઘટનાક્રમ થયા પછી બધાને એવું લાગ્યું કે જો આ રીતે સંગઠનના પ્રમુખ બને તો હવે સીએમ પદને દાવેદાર થઈ જશે, આજે નહીં તો કાલે. દર વખતે આવું જ હોય. હું તમને કહું, જ્યારે એમનું નામ આવે ત્યારે સીએમ પદમાં નામ એમનું ચાલવા માટે કે ભવિષ્યમાં આ એક અનારબેનનું નામ ખૂબ ચર્ચાય છે. પણ આ ઘટનામાં આ ઘટના તેમને અને તેમના સમર્થકો માટે ખરાબ કહેવાય. એમના માટે વ્યક્તિગત એમને ખબર પડી જોઈએ કે જો હું આગળ વધીશ તો પોલિટિક્સમાં મને લોકો વેતરી નાખશે. એ વાત હવે અનારબેનને પણ ધીરે ધીરે સમજવી પડશે. જી, બીજો એક મેં આજે શબ્દ જોયો, પહેલી વાર જ સાંભળ્યું છે, કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. બામકાંડ. આ બામકાંડ પહેલી વસ્તુ તો શું છે, અને એક આઈપીએસ ની અકડ નથી જઈ રહી, એક પ્રતિષ્ઠિત અખબારે આવું છાપ્યું છે. તો સૌથી પહેલા મારા દર્શકો જાણવા માંગે છે કે બામકાંડ શું છે. જો આ સંદેશે છાપ્યું છે, આ સંદેશની આ બીજા પાનાનું ઉપર એ છે, એટલે લોકોને ખબર પડે કે આ સંદેશની હેડલાઇન છે. પહેલા એણે શું લખ્યું છે આપણે એ સમજી લઈએ, પછી આપણે સમજાઈએ. બામકાંડમાં જવાનીમાં બહુ જ ચગેલા આઈપીએસ અધિકારીને વર્ષો સુધી સાઇટ પોસ્ટિંગ ઉપર તેઓ રહ્યા હતા, છતાં પણ તેમનામાં સુધારો આવ્યો નહીં. કહેવાય ને કે વાંદરો કેટલો પણ સુધરી જાય પણ એ ગુલાટ મારવાનો છોડતો નથી. અથવા પેલું બીજી કહેવત છે કે કૂતરાની પૂંછ તમે પાઇપમાં રાખો 20 વર્ષે પણ છતાં વાંકી રહે. આ દરમિયાન કોરોના કાળમાં અધિકારી પણ કાળું નાણું બનાવતા ચક્કરમાં બદનામ થયા હતા. એટલે જે બામકાંડમાં ફસાયા તે કાળું નાણું પણ બનાવતા હતા. આમ બામકાંડ અને કોરોના કાંડ પછી રાજ્ય સરકારે આ અધિકારીને મહત્વની જગ્યાએ પોસ્ટિંગ આપ્યું, તેમજ સારી કહેવાતી જગ્યાનો ચાર્જ આપી આઈપીએસ લોબી ચોંકી હતી. એટલે સ્વાભાવિક જ્યારે સાઇટ પોસ્ટિંગનું અચાનક તમે મહત્વની પોસ્ટિંગ આપો એટલે બાકી આઈપીએસોમાં એવું થાય કે આવું કેમ, આ ભાઈને કોઈ વિશેષ લાભ અપાયું છે. આ અધિકારીને આ પ્રકારનું પોસ્ટિંગ મળે તે ગણતરી પોલીસ બેડામાં ચાલતી ન હતી. જો કે રેસમાં રહેલા સારા અધિકારીઓની જગ્યાએ રાજ્ય સરકારે આ અધિકારીને મહત્વની જગ્યાએ ચાર્જ આપ્યો ત્યારે પણ ચર્ચા એવી હતી કે વિવાદાસ્પદ સિનિયર આઈપીએસ અધિકારી પર રાજ્ય સરકારને પણ સંપૂર્ણ વિશ્વાસ ન હોવાથી તેઓને ચાર્જ અપાયો છે. જો કે 2 મહત્વના પદ સંભાળતા અધિકારીની અક્કડમાં કોઈ સુધારો આવ્યો નથી. આ આઈપીએસ લોકોના ફોન તો લેતા નથી પણ મુલાકાત પણ ટાળે છે. આમ અધિકારી આ રીતે જનપ્રતિનિધિઓ સાથે આ પ્રકારનું વર્તન કરતા હોય તો સામાન્ય પ્રજા કઈ રીતે સાંભળશે, તેઓના પ્રશ્નોનો નિકાલ લાવશે, તે મહત્વનો સવાલ છે. એ વાત જે છે એ ભલે 150 શબ્દોમાં લખેલી છે, પણ કેટલી જગ્યાએ એક બદનામ વ્યક્તિ જે બામ લગાડતા હશે, કેટલાક મહિલાઓથી કે પુરુષથી એના ચક્કરમાં બદનામ થયા હશે. પ્લસ બીજું તે કાળું નાણું પણ બનાવતા હતા કોરોનામાં, બ્લેક મનીનું ઉત્પાદન કરતા હતા. એ સિવાય એ અધિકારીઓનું જે જનપ્રતિનિધિનો ફોન પણ નથી ઉપાડતા અને લોકોને મળતા પણ નથી. તો પછી આવા અધિકારીઓને સરકાર કેમ સાચવી રહી છે? સવાલ એ થાય ને. કદાચ હા, તમને એ જ હું કહેવા માંગુ છું. કંઈક તો હશે ને, કાળું નાણું એકલા તો નહીં બનાવતા હશે. બામકાંડમાં કેટલા લોકોએ લાભ લીધું, ખાલી એકલા એમણે બામ લગાડ્યું હોય તો છે નહીં.
અમને તો એમ હતું કે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હશે, કોઈ એવું, એટલે વર્ડ એવો યુઝ થઈ રહ્યો આ બામ છે, બોમ્બ નથી. છે. અચ્છા. પેલો બામ લગાવવાનો બામ, શરદી થઈ જાય ને આપણે, ઝંડુ બામ, વિક્સ બામ, હા. એવા બધા બામ. એટલે પણ ખાલી સવાલ એટલું જ છે નિરાલી, આપણને કોઈ વાંધો નથી, એ બી સરકારનો પ્રશ્ન છે, હા. આઈપીએસ કક્ષાના અધિકારી છે, પણ કાલે મેં તમને કે જનતાના પૈસે તમે લીલા લેર કરી રહ્યા છો, આવા અધિકારીઓ જે છે એ અધિકારીઓને તમે રાખો છો અને પછી તમે એવું કહો છો કે જનપ્રતિનિધિનું કેમ કંઈ ઉપસતું નથી. સવાલ એ છે ને, જે વ્યક્તિ જનપ્રતિનિધિનો ફોન ના ઉપાડે, વચ્ચે એવું આવ્યું તો ભાઈ જે અધિકારી ઉપાડશે ને એને આપણે ગેરવગા કરી દઈશું, તો આ ક્યાં સસ્પેન્ડ કરી દઈશું. પણ સવાલ એ છે ને, મૃદુને મક્કમ ભાઈ ક્યાં છે આપણા? ગૃહ વિભાગ પર પણ સવાલ ઉઠે છે આ પ્રકારના. પહેલા તો જો એમાં એવું એક વાત યાદ રાખો, સૌથી પહેલા તમારા ઘરના મુખિયા ઉપર સવાલ થાય, એના પછી એ નાના લોકો ઉપર થાય, એના પછી નાના ઉપર થાય, અને પછી નીચે. પણ આપણા ત્યાં સ્થિતિ કેવી છે, સૌથી પહેલા નીચે, સમજો, એના પછી એના ઉપર. સીએમ તો કોઈ જવાબદારી છે જ નહીં. પેલું ફિલ્મ હતું ને સિંગમમાં, આઈજી તો હે કાં દવા ખાકે સો રહા સમજ્યા, એ ખાલી સુફિયાણી વાતો કરે. પણ આપણે સુફિયાણી વાતો કરનાર સીએમની કે એચએમની જરૂર નથી. આપણે તો એક્શન માનીએ કે ભાઈ તમે તમારા તંત્રને દુરુસ્ત કરો. ભાઈ તમને પૈસા લો છો એટલે તમે સમજો એ વાત. આખી ઘટનામાં એ જ છે કે એક તરફ તમે એવું કહો છો કે અધિકારી સાંભળતા નથી, બીજી તરફ તમે સુફિયાણી વાતો કરો છો. સુફિયાણી વાતો કરીને તંત્ર ના ચાલે. તમે તમારા તંત્રને દુરુસ્ત રાખવું પડે, તૈયાર ફિટ રાખવું પડે, કારણ કે અધિકારીઓ તમારી છાપ સુધારતા હોય છે કે બગાડતા હોય છે. જી. બીજો એક, પોલીસ આજકાલ બહુ વધારે ચર્ચામાં છે, કામના કારણે નહીં પણ અધર એક્ટિવિટીઝને લઈને. જુનાગઢમાં પણ એક પોલીસ ઇન્સ્પેક્ટર છે જે ડાયરા માટે ફેમસ છે. હા, આમાં સ્થિતિ કેવી છે કે સારા નામ છે જુનાગઢમાં બિચારા છે, એમને ખૂબ ગાવાનો શોખ છે અને સંદેશે છાપ્યું છે. એનું હેડિંગ છે અતુલ્ય પોલીસ, થાણામાં જ ડાયરો, રીલબાજીમાં ગુનેગારોને બખ્ખે બખ્ખા. છાપ્યું છે શું એ તમે આપણા દર્શકો માટે. ગુજરાતમાં દારૂ પાર્ટી અને મધરાતની મહેફિલો કેમ બેસુમાર છે તેની પાછળ કારણો શોધવા હોય તો આ શિવરાત્રિએ સૌએ જૂનાગઢના મેળે જવું. કારણ ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ પોતાના જ થાણે બેસીને મ્યુઝિકલ નાઇટ કમ ડાયરો ભરી રહ્યા છે. આવી ચર્ચા અમદાવાદથી લઈને રાજ્યના પોલીસ બેડામાં છે. એ કેટલું સાચું છે કેટલું આપણને ખબર નથી, આ તો છપાયું છે એ વાંચીને આપણે દર્શકોને કહીએ છીએ. વાત જાણે એમ છે કે ઐતિહાસિક નગરી જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પટેલ, એને નામ છાપ્યું છે. જ્યારે પણ તક મળે ત્યારે તરત જ હાથમાં ભૂંગળા એટલે માઇક સ્પીકરનો સેટ લઈને બોલિવૂડના ફિલ્મી ગીતો ગાવા માંડે છે. એવું હશે એમનું પેશન સિંગિંગ હશે, પણ ફોર્સફુલી પોલીસ એવું હશે ઘણી વખત એવું હોય. મારું પેશન્સ કંઈ જુદું હતું, પણ અત્યારે બીજું વ્યવસાય કરી રહ્યો છું. ઠીક છે, એમની સાથે મારી લાગણી છે અને આપણે કદાચ આમને આ ગઢવી મિત્રો છે ને, ગરારા કલાકારો, એમનું કહીશું કે ભાઈ એમનું તમે એકવાર ટેસ્ટ લો, તમે એમનું ઓડિયન્સ કેવા શું છે એ લો અને એમનું તપાસ કરો ગળું કેટલું સરસ હોય, તેમને તક આપી શકાય છે. હકાભા છે, કીર્તિદાન ગઢવી છે, અત્યારે નવા છોકરા પેલા આદિત્ય ગઢવી એવા લોકો છે, એમને અજમાવવું જોઈએ. એમાં જો જતીન પટેલને ઇન્ટરેસ્ટ હોય તો વ્યક્તિ આ બધું શું ધંધો, આ બધું બિચારાને ખોટા ધંધામાં આવી ગયા છે. પણ લખ્યું જેમાં સિંઘમ પણ ગાવા, સિંઘમનું ગીતો ગાય. પોતાના ગાયન કળાને પ્રસ્તુત કરતી સેંકડો રીલો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર તેઓ મૂકે છે. બહુ સરસ વાત છે. પછી રાજ્યભરમાં પોલીસ વાયરલ પણ થઈ રહ્યા છે, જેના કારણે એવી ચર્ચા છે કે પીઆઈ સાહેબ શિવરાત્રિમાં જૂનાગઢના મેળામાં બંદોબસ્ત કરે છે કે પછી ડાયરો ભરે છે. એટલે સ્વાભાવિક છે ત્યાં ભક્તો આવે એને ખુશ કરવા માટે રાજ્ય સરકાર તો જવાબદારી આપી શકે છે, ભાઈ તમે આ કરો. તમે જુઓ, તમે આપણા હર્ષભાઈને જુઓ, એ ભક્તિના કાર્યક્રમમાં નાસ્તા અને એ બધું કરતા અને મંજીરા વગાડતા દેખાય છે. તો હવે એમના પોલીસ કરે તો શું ખોટું? પણ સર એ તો પ્રથા ચલી આવી છે ને, પ્રધાનમંત્રી નીચે એટલે જ હું પણ અત્યાર સુધી મેં અધિકારીઓ નહોતા જોયા કે આવી રીતે મંજીરા વગાડતા થઈ જાય નેતાઓથી. પણ ઠીક છે, બહુ સરસ વાત છે. આપણને એક સરસ ગાયક મળશે, નવો ગાયક, ઉભરતો ગાયક. આ રાજ્યમાં ગૃહ વિભાગે સોશિયલ મીડિયામાં પોલીસની વર્તણૂક નિયંત્રિત કરવા પહેલેથી જ ગાઈડલાઈન તૈયાર કરી છે. છતાંય ગુનો બનતા અટકાવવા બને તો ઉકેલવા ગુનેગારોને શોધવાને બદલે અધિકારીઓ રીલબાજીમાં જ પ્રવૃત્તિ છે. એવું
સંદેશે લખ્યું છે, પણ હું સંદેશની વાતથી સંમત નથી કે આવું સવાલ ના હોય યાર. તમે ઇન્સ્પિરેશન આપો કે વાહ સાહેબ વાહ, જેમ કે વાહ મોદીજી વાહ, એવી રીતે વાહ જતીનભાઈ વાહ, ગીતો ગાઓ તમે. અને આખો ના હોય તો અમે તમને તક આપીશું, અમારી સ્ટુડિયોમાં આવો, હા અમારી સ્ટુડિયોમાં આવીને ગાઓ, અહીંયા તમને અમે તક આપીશું. સ્વાભાવિક છે ને, હું વેલકમ કરીશ. મને તો આવા લોકો ગમે છે જે કરતા હોય વર્સટાઇલ પર્સનાલિટી કહેવાય આવા લોકોને. મલ્ટિપલ ટેલેન્ટ. હા, પણ મૂળ વસ્તુ એ છે કે એમને પગાર છે ને પોલીસનું આપવામાં આવે છે, ગાવાનું નથી આપતા. ગાવાનું નથી આપવામાં આવતું. આ તો સરકાર જોડે તો બિલે મોકલે, સાહેબ આ વખતે મેં આટલી રીલ બનાવી છે, લોકોને ખુશ કરે છે, પૈસા આપો વધારાના. અધિકારીઓને તમે જોજો, રેલનો ચસ્કો બહુ લાગી ગયો છે આજે. એ ખબર નહીં, મને એ નહીં સમજાતું કે આ લોકો શું કરવા માંગે છે. અત્યારે વચ્ચે પેલા એક નાયબ મામલતદારનું રીલ આવતું હતું, ખબર છે, સુરેન્દ્રનગરના. એમાં હાઈકોર્ટે ખખડાય બી હતા એમને કે આ શું માંડ્યું છે તમે. પણ ઠીક છે, ભગવાન એમને સદબુદ્ધિ આપે, કારણ કે જે કામના પૈસા મળે છે એ તો કરો કમસે કમ. બોલો સર, બીજો એક પ્રશ્ન, બધા પ્રશ્નો પોલીસના જ છે. ગુજરાતમાં એવા કયા પોલીસ ઇન્સ્પેક્ટર છે જેમણે પોતાના પુત્રના લગ્નમાં કરોડો ખર્ચ્યા છે? જો સવાલ એ નથી કરોડો ખર્ચ્યા, સવાલ એ છે ક્યાંથી આયા કરોડો? એમને તો આવી જાય. જો પોલીસ માટે એવું કંઈ છે નહીં. મર્યાદિત પગાર હોય છે પોલીસનો. અરે પણ એમના મિત્રો મર્યાદિત નથી ને. જો કેવા મિત્રો આવ્યા હતા, જે કોઈક છાપાએ લખ્યું છે કે કેવા મિત્રો તેમના ત્યાં આવ્યા, બરાબર. એમના અને પાછું ખૂબ મોંઘા એક બંગલો હતો, એને કરોડોનો બંગલો કહેવાય, ત્યાં એમનું છોકરાનું 25 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો, વિચાર તો કરો. 25 કરોડ પોલીસ માટે કમાવા ઈઝી નથી. હવે એના કાર્યક્રમમાં કોણ કોણ આવ્યું હતું એવું ચર્ચા છે કે તેમની ચર્ચામાં હાજરી હતી કે નામચીન ગુનેગારોમાં વરલી મટકા કિંગ તરીકે ઓળખાતા આખી સિન્ડિકેટના સભ્યો ત્યાં આવ્યા હતા, જે વલ્લી મટકાનું કોઈ કામ કરે છે ને. પછી લખ્યું છે ઇસ્કોચ તરીકે ઓળખાતા જીગો, જે ઇસ્કોચ એટલે દારૂની વાત કરું છું. ઇસ્કોચ કોઈ પ્રોડક્ટ નથી, દારૂની પ્રોડક્ટ છે, બરાબર. તમને નહીં ખબર હોય ને ઇસ્કોચ? હા, ઓકે, બહુ બોલા છો તમે. વિદેશી દારૂના સપ્લાયર ટીનો, પછી લખ્યું ક્રિકેટ મેચના પંટરો, પછી જગો તેમજ અન્ય ગુનેગારો આ પોલીસ પોતાના લગ્ન દારૂમાં માણી હોવાની ચર્ચા પોલીસ બેડામાં છે. અને એવું પણ કહેવાય છે કે અગાઉ આ મારથી વીરની જેમ પશ્ચિમ વિસ્તારની એક ડીસીપી ઓફિસમાં ફરજ બજાવી ચૂક્યા હોવાની ચર્ચા છે. હવે વિચાર કરો, મેં જે તમને લોકો મટકા કિંગ, વરલી કિંગ, દારૂ કિંગ, ફલાણા કિંગ, ડીકણા કિંગ, જો બધા કિંગ જ આવવાના હોય તો 25 કરોડ શું 250 કરોડે ખર્ચે. પોલીસના દીકરાના લગ્નમાં દારૂ વેચનારાઓ આવે છે, પણ ગુજરાતમાં દારૂ બેન છે. હા, અરે કાલે આ બુટલેગરો ભાઈ છે બધા, તમે સમજો. મેં તમને કીધું ને દારૂ બેન છે અને આ બુટલેગરો ભાઈઓ છે. તો હવે બેન ભાઈને તો રાખવા પડે ને સાથે. તમે છૂટો કરતો છો પછી કેવી રીતે ચાલશે? દારૂબંધી તો ઠીક છે. હવે ક્યાં દારૂબંધી? હું તો હંમેશા કહું છું, સરકાર જ્યારે હર સંઘવી કે એવું કે દારૂ બેન છે એટલે તમારે બેન જ સમજવી. તમારે પેલો પ્રતિબંધવાળો પ્રતિબંધ નહીં. હંમેશા હું તમને કહું, આજે તમે ગયા હતી જગ્યાએ બેન કહેતા આવો હું બતાવીશ, અલા બેન અમને ખબર છે, તમે ક્યાં બતાવો? હા, પોલીસને ખબર છે. તો તમને આ અખબારોની ચટરપટર કેવી લાગી કમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ સર વાતચીત કરવા બદલ. ધન્યવાદ નિરાલી, ધન્યવાદ. આજે વધારે મજા આવી. તમે કમેન્ટ કરજો. થેન્ક યુ.